આજ આ ટપુડો લટકે ચડવાનો. ઉતાવળ આ થાય કે ઉતાવળ. જોયું ને બાપા, માણસો કામ કરે ને સોચતા કાઢે. હા બતાવો. ખાવામાં તો ઉતાવળ રાખે, અત્યારે કેમ નથી હાથ હાલતો? ના ના, ઉભા રહો, કામ કરતા સાંભળી તણાય છે, જોવામાં ભારે રસ. ટકા આય તો મરાણા હવે આ જાડી મારો વારો પાછો ચડાવશે. સાચું? ના ના શેઠાણી, શાક તો થઈ ગયું, પણ તમને એક વાત કહું. હા બોલ. તમે પૂછતા હો પછી મારતા હોય તો પેલા મારીને શું કામ પૂછો છો? એ ગધેડા, તો તમને બુદ્ધિ જ ન આવે. તમને આવી રીતે કામ કરાવું ને તો કામ થાય સસડાઈથી મારે. કા શેઠાણી? આ મારા હામું નથી જોવું, આ રોવા કામ કરો બેટા. નાની શેઠાણીને કોણ સમજાવે? કદાચના પેટની પાકી છે. મારી દીકરી વાંચે ને વાંચે વરગાડે છે. કા ટકા એ ટપુડા ધ્યાન રાખજે, તું મને માર ખવડાવીશ. ના ના ટકા, જાડી એના બાપાની બેઠી છે. એ ટપુડા, આ શેઠની છોકરીનું શું કરવું? મારી બેટી હબા હબી બોલાવે છે અને પછી કામ સીંધે છે. સમજો ટકા, શેઠને આપણે કહેવી ને તો શેઠમાં અડધું મીટર છે, એની માનું ઉપરાનું લે શું કરવું? આ શું ટપુડા, આ બધું આપણે સહન કરવું પડે, બીજે આપણને કોઈ આટલો પગાર ન દે. બેટા પાણી ભર્યા ને? જો બાપા જો, ટપુડા. ટપુડા, તારો વારો સીડો. એ ઉતાવળ. બેટા ઓછા માર ને કામે નહીં આવે. એ બાપા, તમે જેટલા રૂપિયા ચૂકો છો ને એટલા આને કોઈ નો દે, એટલે તમારે છે ને ખોટા મોઢે ચડાવવાના નહીં. ટપુડાનું આવી બન્યું. આમ તારા બાપાને દે. નાના શેઠાણી, પાણી તો પેલા તમે માંગ્યું હતું, એમાં મારવાની કઈ જરૂર હતી? જો ડાયરેક્ટ કહી દીધું હોત કે શેઠને પીવાનું તો ન દઈ દે તું. મારા હામું એ બોલવા માંડ્યા, ગધેડો, તમને મારા કે નો ખબર પડે? હવે નીકળ. આય ગુડા. મરાણા
નાના શેઠાણી દુકાને બહુ ગરદી હતી. દુકાનવાળો ચોખા આપે ત્યારે આવું ને. મારું બેટું ક્યારેક દુકાનવાળાને પાઠ ભણાવવો જોઈએ. હવે જા. આલે ટકા ચોખા. કાજળિયા સટાકો હારો બોલ્યો. ટકા સટાકોર બોલે ને મારા દીકરા મરાની ખાઈ ખાઈને ખૂટિયા જેવી થઈ હે. જીણિયા મારું બેટું આનું શું કરવું? હું તમ તારે દીવોમાં. એ ટપુડા ઓલી જાદી ક્યાં ઓલી તૈણીને ભેગા પાડશે ને તો ઓલી હપોટા વળી કરશે. એ ટકા ટેન્શન લેમાં શેઠ અને નાના શેઠાણી બે વાતો એ વર્ગી ગયા તમ તારે. ટકા ટપુડા હું તો કહું છું આનું કંઈક કરો. આપણે કાયમ આનું કેટલું સહન કરવું? ટકા ઝીણીયાની વાત સાચી છે. આમ જો એરું મરી જાય અને લાકડી ભાગે નહીં ને એવી બુદ્ધિ ધોડાય તું. ટપુડા બુદ્ધિ તો ધોળાવી જ જોઈશે, નકર આ જાદીનું જાજાદી સહન નહીં થાય. ધોડાય ટકા બસવાની એવી એક જ બારી છે. હા ટકા તું કે એમ કરશું પણ આનો કાંઈક ઉપાય કરી. આમ જો ટપુડા ઝીણિયા આઈડિયો એક એવો છે ને કે આ નાના શેઠાણી સીધા દોર જેવા થઈ જાય. એ શું ટકા જલ્દી વાત કરી. સાંભળો, થોડીક મુશ્કેલી તો પડશે પણ આપણે પાય ઉતરી જાવું. એ બટા ઓલા વાડીએ બેને ગુડ નજર કરવા. મારે આ છોડી છે ને એટલે મારે કાંઈ ઉપાધિ નહીં. એ રોડામાં તું ગુગુ કરો છો? વાડીએ આટો મારવા કયા બે જાય છે? તમે બે જાઓ, કપડો તું અહીંયા રે. પાછા ઉતાવળ રાખજો. એ ઓ શેઠાણી, બેસ ચીડિયા. એ ટકા ગાંડો થઈ ગયો છો કે શું? ઓલી જાડીની તને ખબર છે ને? એ ઝીણિયા તું ઘડીક નિરાયતે બેસ. આપણે વાડીએ બારીએ કાંઈ નથી જવાનું, પછી તો એ જાદીને પાઠ જ ભણાવવાનો છે. ટકા ઈ વાત તારી હાચી. ભગવાન જો ટકાનો આઈડિયો કામ કરી જાય ને તો સારું. તો આ ગાડીથી તો છુટકારો જડે. આમ જો ઝીણિયા તને કીધું ને એમ કરજે. જાદીને જો પરસેવો ન વારી દઉં ને તો મારું નામ ટકો નહીં. એ ટકા શેઠ બાર આવી ગયા છે અને નાના શેઠાણી પૂછા છે. એ બંધ ગધેડા તું એમ નહીં માર.
ભાઈ તૈયારી કરી, શેઠ આવી ગયા. ઓ બાબા રે હવે તો શેઠને રોજ કાઢે હે. કાકા તને આયુ મેળે? હા જીણિયા, પણ મને થયું તું શું? એ ભૂંડા, આપણે બે ઓલી શેઠની વાડીએ જતા હતા ને, તે તને વચમાંથી વર્ગી ગયું તું. એ અમે તો મેળે આવ્યું ને. હા શેઠ, તમે ઉપાધિ કરો માં, મેળે આવી ગયું છે. લઈ લે આને આમ. શેઠ આમ જો, શેઠની છોડી હજી સસમા રે.